ક્યાં આવી આજે તો અમને જ ખબર છે કારણ કે જે બારે મારે હોઈ જાઉં આજ હા બંને રિટર્ન કરવા નથી ને જો બહુ હાઈખા નહીં લાગતા હોય તો પછી આપણે હું કઈ સાંભળતો હતો એટલે હું ફોન તો રામ હાઉઝુ ને સ્વાગત છે તમારો આપણા એક નવા વ્લોગની અંદર. અને અત્યારે મિત્રો હું થોડોક દુઃખી છું કારણ કે મારે આજ છે ને ઘરને મૂકી દેવાનું છે, ગીરને મૂકી દેવાનું છે અને ગીર સોમનાથને મૂકી દેવાનું છે. પહેલાં હું છે ને મેળીએ જઈ છત ઉપર અને આપણે ચણ નાખી દઈએ કબૂતરાને. તો મિત્રો આપણે છે ને આ છો કબૂતર અરે ઉડી કાં છે ભાઈ, હું ચણ નાખવા આવ્યો હતો તમને સાથીઓ, હું હજી થોડાક લેતા આવું. અને મિત્રો છે ને આ હું અત્યારે કપડાનું પેકિંગ કરી રહ્યો છું અને છે ને મને આમાં કોઈ વસ્તુ મળતી નથી યાર. મતલબ તમે જોઈ શકો છો અહીં પાટલું કેટલા છે, લોટ્સ ઓફ, બટ બુસ્કટ બેસ છે, બીજે ક્યાંય ગયા તો કે ક્યાંય નહીં. એટલે હવે ગોચ કે મળે તો ઠીક છે, બાકી પછી કંઈક નવો ઘડાવું છું આમાં તો પછી યાર ક્યાં મળતું નથી મને આમાં બુસ્કટ. મિત્રો તમે જોઈ શકો છો મારા બૂટનું વોર્ડરોબ એટલે બધો કલેક્શન. આમાંથી 4-5 જોડી છે, મારે ગમે એ 2 પસંદ કરીને લઈ જવાના છે. 2 પણ મારે પુગાડવા કેમ, એટલે મને છે ને સામાન ઓછો હોય ને વધારે મજા આવે, પણ 2 જોડી તો લઈ જ જવા જોઈએ. એટલે મેં વિચાર કર્યો છે આ ઉપરના બ્લેકવાળા અને આ વ્હાઈટ, આ 2 જોડી હું લઈ જઈશ આપણા પેકિંગમાં કચ્છ બાજુ. તો વિડીયોમાં આગળ બન્યા રહો, આપણે શું કરીએ હું તમને બતાવું. અને મિત્રો આ ચશ્મા આપણે નવા ઘડાવી લીધા છે. નહીં ઘડાવ્યા નથી, ભાઈબંધ પાસેથી ચશ્માનું કરી નાખ્યું છે. એટલે હું આ જો પહેરી લઉં અને તમે જરી કહો કે આ ચશ્મા મને કેવા લાગતા હોય. જો સારા લાગતા હોય ને ચશ્મા તો પછી આપણે ભાઈબંધને રિટર્ન કરવા નથી ને જો બહુ હાઈખા નહીં લાગતા હોય તો પછી આપણે પાસે એને દઈ દે હું 2-3 દી યુઝ કરીને. એટલે તમારા ઉપર છે, તમે જેવી કોમેન્ટ કરો એ ઉપર આ ચશ્માની વિધિ થાય. અને હાલો પહેલાં હું મારા દાદી પાસે થોડોક ટાઈમ સ્પેન્ડ કરતા હું. તો એ બેઠામાં તાકાતથી આપણે માં જોડે વાતચીત કરીએ થોડીક. માં મારે હોઈ જાઉં આજ. હા તું તો કાલ જવું ને, આજ તો જાઉં, કાલ ક્યાંથી કાંઈ વાંધો નહીં મળી તને કાંઈ તો પડવા જાઉં તો પડે જ ને. જાવું તો પડવા. તો પહેલાં મિત્રો હું જમી લઉં છું. આ આપણી પાસે બાજરીના રોટલા ને ઢીલી કંઈક મગની અડદની દાળ છે અને છાશ વગેરે છે અહીંયા. એટલે હું જમી લઉં મિત્રો, મારે અથાણું વગેરે કંઈ ખાવું નથી, મને શાંતિ પેટીને તો આપણે આ થોડુંક મોરું ખાઈ લઈએ. પછી મિત્રો પાછું મા પાસે આવી ગયું હતું કારણ કે મારે એક રિલેટેબલ વિડીયાનું શૂટિંગ મિત્રો કરવાનું હતું. અને આ બેગ જોયું એ એક રિલેટેડ આખો આપણે છે ને રજા પૂરી થઈ ગઈ નામનો એક રિલેટેબલ વિડીયો ઉતારવાનો છે. તો માને મારે છે ને એક ક્લિપ લેવાની હતી, મા શરબત બરબત પીને રેડી છે, મામા સાહેબ શરબત પીવાની. તો મિત્રો પહેલાં હું વિડીયો ઉતાર લઉં. તો માએ ઉતારી લીધો છે અને જે મારામાં થોડી ઘણી જે સ્કિલ અથવા તો એક્ટિંગનું જે મારામાં ટેલેન્ટ છે, હવે તમને લાગતું હોય કે નહીં ખબર નહીં, થોડું ઘણું મારામાં છે એવું મને લાગે છે. તો એ મને ક્યાંથી આવ્યો ને એ મને આજ ખબર પડી ગઈ મિત્રો, એ મારા દાદી પાસેથી આવ્યું. મતલબ મારામાં જે એક્ટિંગ સ્કિલ છે ને એ મારા દાદી પાસેથી આવી એવું મને લાગે. કારણ કે માં છે ને મારા માં એ ગમે એ વ્યક્તિ પાસે 1-2 કલાક બેસીએ એટલે એનું બેઠું મારી દે, એની મિમિક્રી કરવી હોય ને એટલે એ તાકાતવાળી મિમિક્રી કરી દે. કંઈક હું તમને બતાવીશ. વાળો ચા પી લીધો છે માએ અને મારી મમ્મી અને મેં. અને મમ્મી તમે અહીં શું કરો અટાણે? હું તો બેઠી વાર્તા કરો કે? હા કઈ વાર્તા? હું તો પૂનદાનની વાર્તા કરી. મારા મમ્મી ને માં છે ને એ 2 વાર્તા કરે, હાહુ ને સારું પડે વાંધો નહીં. એટલે મારે જરીક કામ છે, હું ગામમાં છે ને ઘી લેતા હું જરીક, મારી મમ્મીને ઓર્ડર છે હું અને મારો ભાઈ દોસ્તાર આપણે હાલ ગામમાં ગાડી ફટાફટ કાં ચાલો હું કંઈક સાવી બાવાનું સેટિંગ કરીને પહેલાં તો ઘી લેતા હું. ત્યારબાદ મિત્રો હવે અમે છે ને ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે પૂગી ગયા છે. શ્રીફળ લાવ્યો છું કારણ કે મારે નીકળી જવાનું છે આજે, તો પછી આપણે માતાજીને જવું બહુ જરૂરી છે, તો આપણે શ્રીફળ વધારી લઈએ. વેરાવળનું બસ સ્ટેન્ડ અને ફાઇનલી અમે પહોંચી ગયા હતા વેરાવળ. અને આપણે ક્યાં જવાનું છે જયદીપ, ક્યાં જવાનું છે એ તો કે ક્યાં આજે હાલો કચ્છ જવાનું છે. કચ્છ હાઈતે બેઠાનું વેકેશન પૂરું કરી નાખ્યું અમે 2 ભાઈઓને. અને અમારે આ બસ આવી ગઈ તો અમારે જવું જોઈએ. અને આ છે ને થોડોક વાતો કરી રહ્યો છે, વાતું હાલો બસમાં વાત કરીએ. તો અમે મિત્રો આ કંઈક સીટમાં બેસી ગયા છે, હું ને આ ભાઈ જયદીપભાઈ. હાઈતે બેઠી પૂરી કરી નાખી તમે? પૂરી થઈ ગઈ ખબર હે બધી. એટલે અમારા દુઃખ થઈ રહ્યું છે કે આ દુઃખ તો મિત્રો અમને જ ખબર છે કારણ કે જે બારે નોકરી અથવા તો ભણતા હોય ને એને જ ખબર હોય, ઘેર બેઠા હોય ને ન ખબર હોય. આ અમારા વેરાવળનું બસ સ્ટેન્ડ છે કંઈક આવું. અને હવે સીધા આપણે હુઈ જાઉં, સીધા કાલે સવારમાં મળ્યા. સાથે આ છોકરો મને તેડવા આવી ગયો છે, આદિપુર અત્યારે પોગી ગયો તો સીધો. ક્યાં જવું છે? ઓલો ખોલો છે નાસ્તાવાળો?
હા હાલ તમે તો મિત્રો હું સીધો પછી આદિપુર પૂગીને હોઈ ગયો તો રૂમે અને પછી અત્યારે 12 વાગે હું જાય ગયો તો નાસ્તા પાણી કરીએ આપણે પછી આગળ જોઈએ શું કરશું હું તમને બતાવું. જમીને મિત્રો હોઈ ગયા હતા અને હું આગળ જસ્ટ ઉઠ્યો છું અને વાગી ગયા છે ઘડિયાળમાં આસપાસ 6 ને આસપાસ અને અમે આ ગેમ રમતા હતા લૂડો ને જીતું કોણ? રાવ સાહેબ. જો કે આપણે જીતતા જ હોય ને, આપણે હારવામાં તો પસંદ નથી. આ બેની ગેમ હજી ચાલુ છે ને ભાઈનો નંબર 1 આવી ગયો છે. પંખાને મિત્રો બંધ કરી દેવો બહુ જરૂરી છે, બાકી છે ને લાઇટ બિલ બહુ વધારે આવે અને આ છે ને આખો રૂમ આખોથી ગધડો આવે, આખોથી ગધડી નાખે છે. હવે અટાણે મારો પ્લાન છે ચા પીવા જવાનો. અહીંયા નાસ્તો વગેરે હતું અને આ બેચલર લાઈફ તમે ખબર જ છે કે ધીસ ઇઝ કોલ્ડ બેચલર લાઈફ. લાઇટ બાઇટ બંધ છે ને, હાલો તો આપણે આ ભાઈ આ ટ્યુબલાઇટ બંધ કરી દીધી, બાકી પાછું લાઇટ બિલમાં વધારે આવે. આ ટ્યુબલાઇટ બંધ કરી દીધી છે. આ ભાઈનો આગ્રહ હતો કે મેં આજે મોજા બૂટ પહેર્યા છે ને એમાં મોજા નથી પહેરી ગયેલા. તો આ ભાઈ એમ કીધું કે તું છે ને કે વિડીયામાં કહી દીજે કે મેં મોજા નથી પહેર્યા. તો હા ભાઈ મેં મોજા નથી પહેર્યા, ખાલી એમને બૂટ પહેરી લીધા. તમને કંઈ પ્રોબ્લેમ છે? નહીં તો મિત્રો આ છોકરો છે ને કારખાનેથી આવ્યો ને ચા પણ લેતા આવ્યો, પણ એકલો એકલો પીએ હરો. મને આપતો કા નથી ચા? મારે ચા પીએ એટલે ભેરની થોડી ટાઢી પડી ગઈ. ગરમ હે ગરમ છે ગરમ. ઓહ પ્રકાશજી ફેસ કેમ રિવીલ નથી કરતા? ચા આપ દે છે. તારે પીવી બકા ચા? મામું છે એવું થોડી ચા પીવી? હા તમારા તરફથી જ આજનો આવ્યો છે. મારા તરફથી સમજો આવું મારા તરફથી જોયા છેતરી લીધા છે સાહેબ. પનીરની મને રાહ જોવડાવી પણ પનીર નથી. ખાવું તારે હવે જે છે એ ખાવું તો જોહે જ ને, બાકી ભીખા રહે હોય છે. ખાવાનું મન ખાય. બાકી પાછું હાઈ નીંદર નહીં આવે એટલે હાલ હું ખાઈ લઉં. રાતના પછી હોઈ ગયો તો મિત્રો અને સવારમાં 6:30 વાગે આપણે કારખાના તરફ જઈ રહ્યા છે ને આ છોકરાએ મારું છે ને સવારમાં ચાનું કરી નાખ્યું. ચાનું તૈયાર તો થઈ ગયો છોકરો તાકાતથી. આપણે તૈયાર બે થતા નથી, આપણે કારખાને જઈને હોઈ જવાનું હોય એટલે તો હાલો આપણે સીધા કારખાને મળ્યા. આપણે મિત્રો કંપનીએ પહોંચી ગયા છે ને આ ભાઈને આપણે ઝાઝા ટાઈમ પછી મળ્યા છે. ભૌતિકજી કેમ છે? એકદમ મજામાં? એકદમ મજામાં? એકદમ મજા. હાલો તો નાસ્તો કરવા મારી સાથે. હાલો હાલો કરાવું નાસ્તો. હાલો હાલો પૂરી શાક છે પૂરી શાક. હાલો 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 તમે નાસ્તો કરતા મિત્ર. તારે ન થાવ કે નાસ્તો કરો? પટેલ તારે? હાલો તમે નાસ્તો કરતા મિત્ર. તો સાથીઓ અમે નાસ્તો કરીને આવી ગયા છીએ. ક્યાં પ્રદીપ ક્યાં ચલ રહા है? भाई अभी तो कुछ नहीं चल रहा है, बाकी बाकी क्या चलेगा पता नहीं. क्या अभी कुछ नहीं चल रहा है? बंद पड़ा है सारा. ये दाढ़ी क्यों बढ़वाया है? अरे यार ये दाढ़ी एक मन्नत है. હે દીદી પણ દાઢી કેમ વધારી? શ્રાવણ મહિનો છે ને. શ્રાવણ મહિનો તો પૂરો થઈ ગયો ને મિત્રો. અમે અત્યારે એક પ્રેન્ક કોલ કરી રહ્યા છીએ. ફોન લાગતો નથી, નેટવર્ક જીઓ હે લાગતો નથી, આમાંથી નથી લાગતો. અમે એક મિત્રને ફોન કરીને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે પણ ફોન નથી લાગતો. પ્રદીપ પ્લાન કયા ચાલુ થાય? प्लान 3-4 दिन में चालू होगा. એવું છે. जी ચાનું શું છે? ચાનું પછી જયદીપ ચાનું શું છે? ચાનું આજે કંઈ ભવિષ્ય નથી. આજે કંઈ ચાનું ભવિષ્ય દેખાતું નથી અને અમારું ભવિષ્ય થોડું ખતરામાં છે. પણ ફોન લાગે તો હું તમને પાછો કહું. ફોન અમે મિત્રો વારા પરથી બધાને ફોન કરવાના ચાલુ કરી દીધા છે. કઈ આવે? રાહુલને કામ હતું. કઈ આવે? એવું છે. આ તો તારે શું કઈ સાંભળતો હતો તું એટલે હું ફોન કરવા કંપની છે. હું ને જયદીપ બે બેઠા. દીદી ઓપ્શન પૂછતી. હું ને જયદીપ કાલે સવારમાં ભેગા. તો મિત્રો અમારું તો આવી રીતના જીવન અથવા તો લાઈફ અથવા તો બધી ચાલે રાખવાનું છે ને જો આજ માટે આટલું જ હતું. વિડીયોમાં મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. સપોર્ટ કરો અને શેર કરો. ધન્યવાદ.